નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણો ટોપિક છે બહુલક. આપણે ગયા વિડીયોમાં મધ્યક વિશે વાત કરી હતી, જેને આપણે x બાર તરીકે દર્શાવતા હતા. હવે અહીંયા છે બહુલક, બરાબર, એટલે કે એનો સિમ્બોલ છે z. સૂત્ર શું છે? l f1 f0 છેદમાં 2f1 f0 f2 ગુણ્યા h, જ્યાં l બરાબર બહુલક વર્ગની અધર સીમા, પછી f1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ, બહુલક વર્ગની આવૃત્તિ, પછી f0 બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ, પછી f2 બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ, અને h એટલે કે તમારી થશે વર્ગ લંબાઈ. બરાબર, આટલી વસ્તુ તમારે જરૂર પડે. કોના માટે? બહુલક માટે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક દાખલો લખી નાખીએ. બરાબર, તમને સમજાય એક જ દાખલો. તો હવે આપણે સ્વાધ્યાય 13.2 માં ક્વેશ્ચન 2, બરાબર, આપણે બીજો દાખલો જોઈ લઈએ. જો એમાં આપણને શું આપ્યું છે? આયુષ્ય આપ્યું છે અને અહીંયા આપ્યું છે આવૃત્તિ 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100 અને 100 થી 120, 10, 35, 52, 61, 38 અને 29. બરાબર, આટલી વસ્તુ થઈ ગઈ. હવે આપણે અહીંયા શું કરીએ કે પહેલા સૂત્ર લખી નાખીએ. z બરાબર l વત્તા f1 f0 કૌંસમાં 2f1 f0 f2 ગુણ્યા h. બરાબર, હવે અહીંયા આપણે ધ્યાન રાખવાનું કે સૌથી આવૃત્તિ કઈ છે? 61 છે. બરાબર, એનો મતલબ કે બહુલક વર્ગ કયો થશે? 60 થી 80. તો l બરાબર, આપણે આખી ડિટેલ્સ નથી લખતા. હવે સૂત્રમાં મેં તમને સમજાવ્યું ને, l શું હતું? બહુલક વર્ગની અધર સીમા એટલે કે 60, પછી f1 બહુલક વર્ગની આવૃત્તિ એટલે કે 61, પછી f0 બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એટલે કે 52, f2 એટલે કે બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ 38 અને h એટલે કે 20. બરાબર, બધી વસ્તુ લખાઈ ગઈ અહીંયા. હવે આપણે ગણતરી કરી નાખીએ. તો z બરાબર ફરીથી સૂત્ર લખી નાખીએ. બરાબર, જેટલું વ્યવસ્થિત લખવાનું હશે એટલા વધારે તમને માર્ક મળશે. તમને આવડવાનું મહત્વ નથી. બરાબર, તમે લખાણ કઈ રીતના લખો છો એ પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. તો જો l ની કિંમત 60 વત્તા 61 માઈનસ 52, 2 ગુણ્યા 61 માઈનસ 52 માઈનસ 38 ગુણ્યા 20. તો 60 વત્તા 61 માંથી 52 જાય, 9 વધે, 61 દુ 122. સમાન ચિહ્ન હોય સરવાળો થાય, સમાન ચિહ્ન થાય. આ વસ્તુ ધોરણ 6 થી આવે છે, તો પણ બહુ બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. 8 ને 2 10, 0 બુદ્ધિ પડી 1, 5 8 ને 9 ગુણ્યા 20 એટલે કે 60 વત્તા 9, 122 માઈનસ 90. હવે 122 ને કોઈ ચિહ્ન નથી, પ્લસ નું ચિહ્ન સમજો તો ચાલે. અસમાન ચિહ્ન બાદબાકી મોટી સંખ્યાનું ચિહ્ન.
જો બાદબાકી 122 માઈનસ 90 2 માંથી 0 જાય એટલે 2 માંથી 9 ના જાય એટલે દશક લેવાનો દશક એટલે કે 10 ને સંખ્યા લેવાની 10 ને 2 12 આગળથી એક અંક ઓછો કરવાનો એટલે કે 32 ગુણ્યા 20 તો જો 60 વત્તા મેં તમને ગયા વિડિયોમાં કીધું હતું એમ કે આપણે ધોરણ 6 થી અપૂર્ણાંકનો ગુણાકાર શીખતા આવીએ છીએ અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર તો 20 નો વર્ગ 180 ભાગ્યા 32 તો હવે આપણે એ ભાગાકાર કરી જ નાખીએ 180 ભાગ્યા 32 તો જો 32 અમે તો ઘડીઓ લખી દઈએ 32 64 180 એનો મતલબ કે 32 5 160 શૂન્ય આપણે જો 6 જાય તો 2 શૂન્ય વધુ શૂન્ય ઉતારીએ એટલે કે પોઈન્ટ મૂકવાનો બરાબર 200 એટલે કે 32 6 192 શૂન્યમાંથી 2 ના જાય તો દશક લેવાનો દશક કથી લેવાનો કોઈ સંખ્યામાંથી દશક લેવાય ને અહીંયા શૂન્ય છે કોઈ જોડે કશું હોય જ ના તો આપણે કઈ રીતના લઈ શકીએ છીએ એટલે દશક કથી લેવો પડશે 2 પરથી અહીંથી એક અંક ઓછો કરીએ શું લખીશું 9 8 0 0 80 તો 32 દૂની 64 આપણે પોઈન્ટ પછીના બે અક્ષર લેવાના એનો મતલબ કે 60 વત્તા 5.62 એટલે કે 65.62 આપણો જવાબ આવી ગયો બરાબર આ તમારો સૌથી સહેલો ટોપિક બહુલક હવે આપણે આવતા વિડિયોમાં મધ્યક સૂત્ર ચર્ચા કરીશું